સુરત ખાતે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા વિવિંગ ડ્રીમ્સ પોલિશિંગ બ્રિલિયન્સ કાર્યક્રમ હેતુ એક્ઝિમ કોન્ક્લેવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત હાજર રહ્યા હતા. ઉન્મેશ દીક્ષિત, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, અમદાવાદ. આજે સુરત મેનેજમેન્ટ એસોસિએશન અને SGCCIના સહયોગથી એક્ઝિમ કોન્ક્લેવ સુરતનું અમે અહીંયા આયોજન કર્યું છે. ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ તરફથી ગવર્મેન્ટ ઓફ ગુજરાતના એક્સપોર્ટ ઇમ્પોર્ટના કામને ગતિ અને વેગ આપવા માટે અમે સમગ્ર ગુજરાતમાં આવનારા ભવિષ્ય માટે સારા એક્સપોર્ટર્સ, ઇમ્પોર્ટની જાણકારી, આ બધાના તાલીમ કાર્યક્રમો અને કોન્ફરન્સ કરીએ છીએ. અને આજે સુરતમાં અમને આ લાભ મળ્યો છે. સુરતના એક્સપોર્ટર્સને વધારે ને વધારે જ્ઞાન મળે, નેટવર્કિંગ મળે અને એમનો વિકાસ થાય એના માટે. યુવા જનરેશન એટલું સમજવાની જરૂર છે કે એમની આજુબાજુમાં અઢળક ઓપોર્ચ્યુનિટી પડી છે, જેને સમજે, એને એક્સપોર્ટ કરી શકે. કદાચ બહાર કોઈ સારી વસ્તુ હોય તો એને ઇમ્પોર્ટ કરી અને લોકલ લોકોને ફાયદો કરે, તો જ સુરત લોકલ અને ગ્લોબલ બંને જગ્યાએ પ્રસિદ્ધ થશે અને સાથે સાથે એની સફળતા સમાજને મળશે. સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સની જરૂરિયાત છે. જે મેં અગાઉ પણ કહ્યું, વધારે ને વધારે સ્કિલ ડેવલપમેન્ટ થાય અને આપણે પોતે જે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન છે આત્મનિર્ભર ભારત, આપણે આપણી સ્કિલ ઉપર નિર્ભર રહીએ, આપણી ક્ષમતા ઉપર નિર્ભર રહીએ અને આપણા સમાજને અને આપણા પોતાના પરિવારને આગળ વધારીએ. એ તમામ પ્રકારનો સહયોગ તાલીમ સાથે અમે આપવા માટે કટિબદ્ધ છીએ. નિખિલ મદ્રાસી, ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ. મિત્રો, આજે જે એક્ઝિમ કોન્ક્લેવ ચેમ્બર ઓફ કોમર્સ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, સુરત મેનેજમેન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે થઈ રહી છે, આ એક એવો પ્રયાસ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના $5 ટ્રિલિયન ઇકોનોમીના સપનાને સાકાર કરવા માટે તમારે નિકાસ વધારવી જરૂરી છે. પરંતુ આ નિકાસ વધારવી જરૂરી છે, બોલવાથી વધતી નથી. એના માટેના રિસોર્સિસ મિત્રોને આપણે ડેવલપ કરી આપવા પડે, નવા નવા દેશો સાથે ખેડાણ કરવું પડે, એ દેશોની અંદર શું ઓપોર્ચ્યુનિટી છે તેનું સૌને જ્ઞાન આપવું પડે. અને આજે આખા દિવસના કોન્ક્લેવની અંદર એક્સપોર્ટ કેવી રીતે વધારી શકાય, એના નીતિ નિયમો શું છે, એ નીતિ નિયમોને આરંભ કરીને આગળ કઈ રીતે વધી શકાય એ દિશાની અંદર અત્યારે વિચાર વિમર્શ, મંથન, ચિંતન થવાનું છે, થઈ રહ્યું છે.